આમ જો પૂર્ણ બનવું છે તો મગ્નતા લાવવી જ પડશે. તો કેવી રીતે લાવીશું? તો સામાયિક, પ્રતિક્રમણ, સ્વાધ્યાય કે પૂજા જે પણ અનુષ્ઠાન કરીએ તેમાં મગ્ન બની જવું પડશે. જેમ ટીવી જોતા હોઈએ અને સરસ પિક્ચર કે સિરિયલ ચાલુ હોય અને કોઈ આપણને ચા બનાવવાનું કહે તો વિષયાંતર થવાથી ઝેર પીધા જેવું લાગે, મતલબ બિલકુલ ગમે નહીં. એવું આપણે કોઈ પણ ક્રિયા કરીએ તેમાં આવી મગ્નતા લાવવી પડશે અને પૂતગલના મુલાયમ સ્પર્શ કે પૂતગલની ભરપૂર સુગંધમાં આનંદિત થવાનું નથી, તેમજ પૂતગલના મધુર સૂરથી હર્ષગેલા બની જવાનું નથી, તેમજ પૂતગલના આકર્ષક રૂપ કે મોહક રસમાં લલચાવાનું નથી. એકવાર મગ્નતા આવી જશે પછી આ પૂતગલના રૂપ, રસ, ગંધ, સ્પર્શ કે શબ્દ આપણા આત્મઘરમાં પ્રવેશ થતાં જ તે ધ્રુજી જવાશે. હવે આપણે સ્થિરતાની વાત કરીએ તો જ્ઞાનમગ્ન બનવું છે તો મનની સ્થિરતા જોઈએ જ. ચંચળતા, અસ્થિરતા અને વિક્ષિપ્તતા ત્યાં નહીં ચાલે. એના માટે દાખલા તરીકે એક પાણીથી ભરેલી વાડકીમાં રહેલું નાનકડું મોતી, એને જોવા માટે વાડકો, પાણી, નજર, ચિત્ત બધું જ સ્થિર જોઈશે અને તો જ તેમાં રહેલા સૂક્ષ્મ મોતીને જોઈ શકાશે. તો પછી આત્માના ગુણને જોવા માટે કેટલી સ્થિરતા જોઈશે? જ્ઞાન યોગ એ સ્થિરતાનું પ્રથમ પગથિયું છે. સ્વાધ્યાય 3 કલાક મૌન કરી ચિંતન કરવાનું છે. મનની સ્થિરતા જ આત્મામાં પોતાની પાસે રહેલા નિધાનને દેખાડશે. આમ સુખ આત્મામાં જ છે, અન્યત્ર ક્યાંય નથી. મોહનીય કર્મના ઉદયથી આત્મપરિણતિ અસ્થિર થાય છે. તો શું કરવાનું? એક જ વાત છે, પર પદાર્થોમાંથી આસક્તિ દૂર કર. પર પદાર્થ એટલે શું? આપણા આત્મા સિવાયના જે કાંઈ જડ ચેતન પદાર્થો છે એ બધા જ પર પદાર્થ છે. જ્યાં સુધી આપણે ત્યાં એનામાં રાગ દ્વેષ કર્યા કરીશું ત્યાં સુધી આપણા સ્થિર નહીં બની શકીએ. આત્મગુણોમાં ત્યારે જ મગ્ન બનાશે બહારનું જોવાનું, સાંભળવાનું કે અનુભવવાનું બંધ કરીશું. આત્મા અને તેના ગુણોને છોડીને બીજા બધા જ પદાર્થોની અભિલાષા સ્વરૂપ લોભ છે, તેનાથી મન અસ્થિર બને છે. જેમ કે મંગુ આચાર્ય, આપણે એનો દાખલો લઈએ તો એમની પાસે જ્ઞાનામૃતનો કુંભ ભરેલો હતો, પરંતુ રસનેન્દ્રિયના વિષયોની સ્પૃહારૂપ ખટાશ તેમાં પડી ગઈ એટલે એમાં લોલુપ બન્યા. ચંચળતા અને અસ્થિરતા આવી ગઈ. તેમનું જ્ઞાન સ્વરૂપે ન રહ્યું. એ જ્ઞાન દ્વારા તેમના આત્માને આરોગ્ય નહીં મળ્યું. તેમનો આત્મા દુર્ગતિમાં પટકાઈ પડ્યો. માટે જ સ્થિરતા લાવવી છે તો એક જ મંત્ર સ્વીકારવાનો છે, મારે કાંઈ જોઈતું નથી. તો મનમાં કોઈ વિચારો કે વિકલ્પો નહીં ઉઠે. મન શાંત હશે અને ત્યારે જ સ્થિર બની શકાશે. કારણ કે આપણું ચિત્ત સર્વત્ર ફરતું હોય ત્યારે મન, વચન કે કાયાની સ્થિરતા હોતી નથી અને એવા સમયે જે કોઈ ધર્મ અનુષ્ઠાન કે ક્રિયા કરીએ તો તે વ્યર્થ જાય છે. તે ક્રિયા કલ્યાણકારીની બની શકતી નથી. તેનાથી આપણા આત્માનું હિત થતું નથી. તેના માટે આપણી 5 ઇન્દ્રિયો રૂપી ઘોડાઓને વશ કરવા પડશે અને તેને માટે જોઈશે જ્ઞાનરૂપી લગામ. પર પદાર્થોમાં જતા મનને રોકી લેવું પડશે, કારણ કે આ અસ્થિરતા છે ને તે ન દેખાય એવું શલ્ય છે, એટલે કે અભ્યંતર શલ્ય છે અને આ ભવમાં તેને દૂર કરવામાં નહીં આવે તો પરભવમાં પણ તે સાથે આવશે. આત્મા સિવાયના સર્વ જડ ચેતન પદાર્થ એ પરભાવ છે. આપણા ચિત્તને આ પરભાવમાં જવા દેવાનું નથી. આ અસ્થિરતા દૂર કરવી છે તો કઈ રીતે કરી શકીશું? તો વિષય, કષાય, નિદ્રા, વિકથા વગેરે પ્રમાદનો ત્યાગ કરીને પરમાત્માની આજ્ઞા પ્રમાણે ક્રિયા સ્વરૂપ ઔષધનું સેવન કરીશું તો પૌદ્ગલિક વિષયોની સ્પૃહા દૂર થશે. મનમાં એક જ મંત્ર ધારી રાખવાનો છે, મારે કાંઈ જોઈતું નથી. એ જ ક્રિયા સ્વરૂપ ઔષધ આત્મ આરોગ્યનું દાન કરશે.
આપણે શરીરના આરોગ્યની ચિંતા આજ સુધી કરી. હવે આપણે આત્મ આરોગ્યની ચિંતા કરવાની છે. વાસ્તવમાં ઇષ્ટત્વ કે અનિષ્ટત્વ કોઈ પદાર્થમાં નથી. એ બધું આપણા ચિત્તમાં છે. યોગી મહાત્મા કેવા હોય? સમશીલવાળા હોય, એટલે કે તેમના અંગે અંગમાં મન, વચન, કાયાની સ્થિરતા વ્યાપ્ત હોય. તેઓ વિકલ્પથી રહિત હોય. તેઓ બધા જ પદાર્થોને પર સ્વરૂપે જુએ છે. તેથી તેમને દિવસ હોય કે રાત, ગામ હોય કે નગર હોય, અરણ્ય હોય, તેમને પોતાના સ્વાધ્યાય વગેરે અનુષ્ઠાનમાં કોઈ જ ફરક પડતો નથી. કારણ કે જે મનુષ્ય પોતાના ઘરના માણસો સાથે ગાઢ સંબંધ બાંધે છે તેમને ઘરમાં જ સુખ જણાય છે.